લાખાભાઈ હા આપણે શાની મજૂરી કરીએ છીએ? શાની મજૂરી કરીએ કશું ભારતો જ છીએ ને એવું કરવાનું. કશું પાડતો નહીં. જો મારે કોઈ આગળ પાછળ નહીં, તમારે કોઈ આગળ પાછળ નહીં, કોઈ નહીં. હે ખાલી છે તો બે ભાઈ બુનના સંબંધ જ છે કે આપણે તો. હા તો હું કહેતી હતી લાખાભાઈ, હા તો આપણે ચાલ રમવી છે? હવે હું ચાલ રમશું? કોઈ છે પ્લાન તાર પાસે સારો? મારા જોડે તો જબ્બર પ્લાન છે. શું પ્લાન છે કે કહેતા હું કહું એટલે પૈસા કમાવાનો? પૈસા કમાવાનો? તો બોલ કતા બોલ મોટે ફટાફટ બોલ. મોટો. હા બોલ. આ એરિયા હવાર હું શેઠ કેટલું બોલે આપણે કા પોણી વાર દેજો ના વાર દેજો ને પેલું કરી દેજો ને. આ પરતું મેં લઈને જતો રહ્યો તું સારો પ્લાન બતાય ને. હા હું એમ કહું છું ભાઈ, મારા તમે સમજતા જ કેમ નહીં? મારા મગજમાં જ પ્લાન આવ્યો એવો. શું plan આવ્યો? હું કહેતી હતી હમ. તમે મારા કાકા, બરોબર હું તમારી ભત્રીજી. બરોબર મારી ચોક હગાઈ કરાવી દો 5 લાખ. 5 લાખ રૂપિયા લઈ. એવું કરવું છે? ઓવા એટલે કાકા હાથ ચૂકલી હગાઈ નહીં કરાવવાની, પૈસા લઈ. એવું કિંમત તો આવશે એવું ગયો એટલે હું ભેસ છું કાકા. એટલે આપણને તારા આમ દોડી ધપશે એટલે એમ કે પૈસા તો હાલશે એટલે કોક તમારે એમ કહેવાનું હમ આ રે સોડી છે અમારે કઈ એ તો હતો ને કે આમ તો હું ગમે તે કહી કઈ દેવો કા. હા કોઈ ચિંતા જેવું જ નહીં. એટલે મારું દુઃખ જાય ને તમારું દુઃખ જાય ને આ પૈસા આપણો હા સમજ્યા તમે? સમજ્યા. અને આપણે શું કરવાનું ખબર? હા પણ એમાં જો ઘેર બોલાવીએ ને એ આપણું પાકું ઘર નહીં બતાવવાનું. ના આપણે પેલું સાપરું નહીં શેઠનું, હા એ શેઠના કામ. સાપરો બોલાવાના. કે એટલે હું કહું કે હું દુઃખમાં છું, મારાથી અવસર થાય એવો નહીં. હા પૈસા સમજાય લઈને ને? રફુ ચક્કર થઈ જવા. બરોબર પ્લાન બતાવ્યું. મજબૂત પ્લાન છે, મજબૂત છે ને? એકદમ મજબૂત છે. કેટલું કમાવો આપડા? ખાસું અને કમાવા. કાકા એક જગ્યાએ હગાઈ નહીં રાખવાની, હું તો 18 જગ્યાએ કરી દેવાની ને 18 પણ એ આપડા તો 12 મહિનામાં 2 અવસર કરવા છે. 14 લાખ છો થી અબ્બા કોક 8 લાખ હાલશે તો હેડો મુહૂર્ત જ 8 કરી લાખ તો દે કાલે. હા હા મુહૂર્ત કરીએ. પણ આપું હારું કોણ લઈ જાય મને? ઘણા પડ્યા છે રોટલા ટાઈમ ભારતા નહીં રહ્યા. તું હગાની ચિંતા કરે નહીં, હું ગોમમાં વાતો કરું છું તે ગમે તે કોક હગું લાવશે તારું. હગુ લાવે ને વખત કહેજો તો હું તૈયાર તો what? ડ્રેસ પહેરીને રહું. આ ઘાઘરા ને બાઘરા ના પહેરાય મારતો ન કોઈ લઈ ના જાય કે આ તો ડોશી છે. વાત સાચી છે પણ ઓધો નહીં હેડ કહી દે. આ તો ડોશીમાં 12 મહિના એક દાડો થયો. ડોશીમાં છે ને તાને તો મારા બેહવાનું રોધવાનું બધવાનું બધું કરવું પડે છે. શું કરવું મારા? પુરાબા આ બેટા શું કરો છો? કોઈ નહીં, શું કરું બેટા? હાય કચરો વાળો તાણ શું કરવા? તાર માં મળે તાણ મારે શું દુઃખ છે? દુઃખ તો વાત તાણ. કરો નાવત લાવી દઈએ અલગ શોખથી ડોસી બોસી કોઈ નહીં. બે આપો ભાઈ, બે બે ચાલ બે, ચાલ. બે, બે, બે. કાં પછી મારું મોટું કરશો? બે હા હું કહેતો તો બોલ બેટા. નાવત હવે ડોસી બોસી લાવી દઈએ અડક લાઈ આવ્યો બેટા, મારે ડોશીની જરૂર જ છે. આ જોજે કચરો વાળું પડે, સોન ભરવું પડે, બધું કામ તો જતું રાખ મારે. તમારા જફા જાય તો ખોટા તાણ. તે કરે ના કરે અને સ મારા ધ્યાનમાં તો ધોનમાં તો કશું તો નક્કી કરતો હે? પુરાબા ખર્ચો તો હોય મો ખર્ચામાં યાદ હશે, ખર્ચાનો પૈસા ઘણા છે આપણા પાસે તિજોરી પડેલું છે. તો કોઈ 50,000 થી કોઈ મેન નહીં પડે એવો 50,000 તો છેલ્લા થતા નહીં. હોમાં મંદુ ઘર છે તે મિનિમમ 2.5 થી 3 લાખ રૂપિયા જેવું ખર્ચો થાય. ઓહો 3 લાખ રૂપિયા? તારે તું એટલા- તાર 3 ના હરા 3 લાખ રૂપિયા લે અને તને વાપરવા લે. હા તે વાતો બ્રો હું આજ સમાચાર લઈ લઉં છું, પાકા સમાચાર લઈને કાલને 2 દાડા શેર ગોઠવી દઈએ બરોબર? કશું હોતું નહીં. ચાલશે ને? પણ ફરવું ના જોવા. ના ફરું કીધા પછી ફરું હું ઓ ને કહ છેલ્લા 3 લાખ રૂપિયા, સાડા 3 લાખ રૂપિયા આલું. એટલો તમારે અંદર મેળવાનો મિનિમમ. કશું હોતું નહીં. ચાલો હું જાઉં, હું તમને કાલને 2 દાડા સમાચાર આલી દઉં. કશું હોતું નહીં. ફોન કરજે જેવો હોય. ફોન ને હું રૂબરૂ જ આવ્યો ઘેર કહેવા સારું. બધો ફોન કરી દે હું તો આપણે જઈને જઈ આવશું કશું હોતું નહીં. બરોબર? નક્કી ગોઠવી દે. હા બે હતા હું જવા. છોકરો આવ્યો છે તો પૈસા તો ક્યાં છે? સાડા 3 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા ફરી તો નહીં જાય તો? ના ના કશું હોતું નહીં. હાલ દે ને મારા ડોશીને મારા કોમ ઓટલું કરવું ને આપણે. નહીં હાલ તો કશું વાળી કરવું. લાખાભાઈ હા તમે કોક કહેતા હતા કોક ફોન આવવાનો છે, ફોન આવવાનો છે પણ હજી ફોન આવ્યો નહીં. પણ લાખાભાઈ મને તો બીક લાગે છે. હની બીક જો, લાગે છે. શેઠ આવી જાય હા. તો પછી અને આ તો જો આપણું ઘર છે, આ તો શેઠનું સાપરું હોય. પણ શેઠ તો અમે રવિવાર દાડા આવે છે તમે ફેરો મારવા. હા આપણે ગમે તે દાડા રવિવાર નહીં ગોઠવવાનો. તો બરોબર છે. તાન
હોયથી આપણે શેઠનું મૂકીને નાહી જઈએ ને હા. તોય સાલક હા ચોખ્ખો વૈકણ આવતા તમે જબ્બર આઈડિયા વાપરી હો હા એટલે આપણા ઘેર તો નાઈ નું ભરું ના એક હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી હા ભાઈ બુને જબ્બર પ્લાન લચ્યો ના તાણ પણ પૈસા દાબીને લેવાના પાછા. પેલું રિંગ વાગે છે ઓહો રિંગ વાગે વાઇબ્રેટર શકશો વાઇબ્રેટ થઈ ગયો ફોન હલો હલો હા બોલો શું કરો છો? કોઈ નહીં બેઠા તો ઘેર પેલો ગોઠવી દીધો હવે સંબંધનું. ગોઠવી દીધું તાને એક જગ્યાએ ગોઠવી છે. તે પાર્ટી જેવી તો મારી તો પૈસા હાલા એવી છે પાલટીને તો કીધું કે 3 થી 4 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે. વધારે કહેજો 4-5 લાખ રૂપિયા કારણ કે બધો ખર્ચો મારે યાર છે ને ખબર થાય એવો નહીં હાલ વાત સાચી તમારે જે તો હું કઢાય પૈસાની ચિંતા ના કરો તમે. એ હાર તે જોવા બોવા છે ને લઈને આવો છો તે જોવા તમે આવું છું. ખાલી રવિવાર ના રાખતા હા હા હો ને રવિવાર આધા નહીં તાકું. ના અમે રવિવારે તો ચોક ના ચોક જો હોય છે એટલે રવિવાર પછી ભરવા જઈએ રવિવાર ભરવા જઈએ છીએ આજે સોમવારનું રાખીએ સવારે હેરો. રવિવારના કડા જઈએ બે ઓવર ભાઈ રવિવારના કડા જઈએ છીએ અમે ભાઈ બોન તો સોમવારે આવું હા તે ગમે ત્યારે આવજો તો એને લઈને જ આવું છું. એ હાર લેતા હડ હો હા એ હાર. શું કીધું ભાઈ ઈ પાર્ટી સારી છે તેથી પૈસા હાલા એવો છે કાઢા એવો છે હા અને આપણે ખર્ચ જોઈને હાલવાનું છે સાચી વાત હોય તો નહીં તા એટલે આપણે પૈસા છે ને લઈ લેવાના પૈસા લઈને છે ને દેખાડો કરીને દેવો છે હા વળી કોનો ફોન આવ્યો હલો હલો મફોભાઈ બોલો ભાઈ. હા બોલો 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 હા તમે કહેતા પેલી તમારા ભત્રીજીને ચાલો જોવા આવીએ. હાલ નહીં હાલ નહીં હાલ નહીં ચમ તે હાલ નહીં ના પાડે છે હલો હે ના પાડે છે એટલે આ તો બીજા છે મફુભાઈ છે પેલા કોણ પેલા મફુભાઈ છે ચિયા અને પેલા ઘટિયા હરખા નહીં રહ્યા ઓહો પેલા કાઢુન કરવાની ઓહો. પણ હાલ ના પાડજો 10 દાડા પછી પરીક્ષા આલવાની છે કઈ પરીક્ષા હા હું કહી દઉં હલો હા ફોનમાં અવાજ આવે છે. એ તો ટાવર ઓછો આવે છે એટલે હું કહેતો તો હા બોલો. હાલ નહીં અમાર ભત્રીજીનું પરીક્ષા ચાલે છે ને ઓહો એટલે પરીક્ષા પતી જાય ને પછી 10 દાડા પછી હું ફોન કરીને સમાચાર આવ્યો તમને સારું હો ને? 10 દાડા ચીડી ને. ઓહો સારું તમે વહેલા ફોન કરજો પાછા તમે. એ આગલા દાડ ફોન કરી દે હું તમને હો એ હાર સારું. હાય શું કીધું લાખાભાઈ હારું મુહૂર્ત થયું છે ને તો એકલા મુહૂર્ત ત્યાં હેડી હેડીને આવે છે આપણે જ બે જણો નાલ નાલ થવાનો છે આ શેઠની ચેટલી મજૂરી કરી કરીને મરી ગયા પણ અને શેઠે મારો શીખા બાપો ને માં તો શી ખબર સો મર્યા છે એ જ ખબર નહીં પડતી મેલી નાઈ જા તેદાર કચરા શેઠ એવું કહેતો હતો આ તો સારું થયું તમારું ભાઈ મને મોટી કરી પણ તેદાર શેઠ એવું કહેતો હતો હા કે મજૂરી કરો ને કાઢી મેલ્યો હવે કાઢી મેલ્યા નહીં આપણે જાતે જ જતો રહું જાતે જ જતા રહ્યા તો અંદર હું કહેતી હતી આપણે ચા બા મેળવાનું કોઈ તપેલી બપેલી નહીં પાછું હા, અંદર કશું નહીં કશું નહીં શેઠ ગયા એક ખાલી તપેલું પડ્યું છે મેં દેખ મોટા હતા પેલા તે એ મોટા તપેલું પણ ચા કોટ જોઈએ કે એ વાત સાચી ને કયા કહેવાનું ચાનું મનવા કરે ને ના પાડે નહીં મેળવાની કહેવાનું કહી દે ને અમે બે ચા પીતો જ નહીં પીતો નહીં મનવાર કરે ને તો આપણે આપણે મોટી મોટી કેવું કે મંગાવીએ પણ એ તો ના જ કહેવાના છે કે તો ભાઈ હા હા ભાઈ હા એટલા હક નહીં પૈસામાં દોષી જે નાનો તો પૈસા પેલો ભાઈ ગયો ને એ રમાસા પાછા આવ્યો એટલે ભૂરાબા આ બેટા શું કરો છો? બે હાલ તને યાદ કર્યો મેં એવું નહીં જવાનું છે આપો હાલું છે તાને તમારા તો ફ્રો બેસજો બે હવે વાત કરી બરોબર હું ભાઈ ભાઈ કીધું 100 લાખ રૂપિયા પોતે 100 લાખ રૂપિયા ખર્ચો થશે તું પૈસા સીધા કરીને લેજે પણ મારે તો કેવું પડે કે તમારે ચાલો ને કર પૈસા લઈ લેવાનો અને ગમન તો પૈસા આપી દેવાના મારા ડોસી લોલી હશે લંગડે છે પણ ડોસી સાથે પણ ડોસી જોવા તમારે ગમે જ જરા ડોસી તો કમ્પ્લીટ એ છે ભગવાન હા પૈસા લેતા આવજો તો બહુ પૈસા તો બોલે આપી દેતો પૈસા લેતા આવો. તો ઘરમાં તો આખો પુત્ર પુત્ર બેસી જાવ મારા ખમસો ના લે 1.5 લાખ રૂપિયા છે કરવા આડું કરો હળો હો એ મને તારે લેવા જશે હા હું કરા પર તેવા હું તે એક 100 લાખ રૂપિયા લેવાનું 50 તારા રાખવાના 1.5 લાખ રૂપિયા છે ને લેવો સમજે
ભૂરી કેટલી વાર પેલા આવતા હોય એવું લાગે છે તું મોઈ જતી જા ચલો સભાઈ આવી ગયું નજીક જ છે. આયા આયા આવ્યું કે સર? આવો મેમન જો બરાબર જો પાણી બંધ લાવો ભૂરે એવું હા ભાઈ પાણી બલ લાવજે એ લાવી ભાઈ ભાઈ મનુભાઈ સારું છે ને બહુ સારું છે શું ચાલે બસ શાંતિ છે લઈને આવ્યો લે ભાઈ અરે ભાઈ છે ને મુહૂર્ત છે આ ભારી મારે ભાત કાઢે કીધું લાલ વધારે બોલતા ના ભાઈ મેળો ખૂબ ના બોલું હું. હું જતે ઓમો જમીન બમીન તો છે કોણ જમીનમાં તો 20-25 વીઘા જમીન છે એવું છે? મને 12 મહિનાથી ડોસી મરી ગઈ પછી એવું છે ને મને દવા આવી કે લાન ચોક કરાવ હકું બકું અમારે તો જમીન બમીન નહીં હોય તો ચાલશે પણ અમારે અહીંયા પેલા છે ખરચ ધોઈને લે હાલવાની છે એટલે બધો ખર્ચો હાલવો પડશે ખર્ચાને તો કીધું ને ખર્ચો તો પૈસાનો તો કોઈ ટોટો જ નહીં પૈસાનો તો ઉંમર વધારે નહીં લાગતી આપણે થોડો લગ્ન કરવો હશે ઓહો લે સાચી વાત તો બસ પૈસા લઈને છૂટો તેવું ગોઠવી કાઢી 2 દાડામાં બતાવત કરા હા બતાવી દો ને એ અરે અમાર બુન છે જોઈ લો પૂરા પા આપણો ચાલશે અમાર કિતના જોવો ના, તો ના, ચાલશે ને પણ મને ના કહેતા આપણો રોટલો કઈ અલગ થયું આપણે રોટલો હું બાટી દાલ બાટી બધું કરી આપશે ચાલશે. આપણે ચાલશે ભાઈ. તું તાર નક્કી તું જ કઈ નાખ બોરી હા હું જઈને ચાબા મેલો તા પૂરા પૂરા ગમત કરું ગમત મને હા? હું નામ છો હન હા પૂરો બા પુરાજી ઓહોહો. પુરાજી ઓખાજી નામ તો સારું છે છે મારે બુનનું નામ પૂરી છે તો હું કહેતો રહો શું કહેતા હતા શું ચોરી ગમી છે પણ પૈસા લેવા દેવા કેટલું છે પૈસામાં લેવા દેવા જોવો એમાં એવું છે કે આપણે કોઈ ખોંજી રાખવાનું નહીં આપણે છે ને જે થતું હોય એ બધું હાલવાનું છે દાગીના બાગીના એટલે તો મને વાત નથી કરી કે મેં 5 લાખ રૂપિયા લેવાના ઓછું નહીં થાય અને દાગીના બાગીના બધું છોડીને ઘેર જ જવાનું છે કે અમારા બુનના ઈ જ હા કે બે હવે કરીએ સર બધું શું કીધું ભાઈ એ તો પોચ પેટી જેવું આલવું પડશે ઇવન દાગીના બાગીના પાછું આલવું પડે ને બધો વ્યવહાર ઇવન કરવાનો એટલે આપણો ખર્ચો તું તાર હાડા પોટલા કરી દે 100 લાખ રૂપિયા પાછા લેજે પણ એ પાકું થઈ ગયું છે. પાકું કીધું એમને. હાથ પર પૂછજો ગમે છે કે ગમે છે ગમે છે ને હા એમ Complete બોલો હોય, કરા ને કમ્પ્લીટ ગમે કારણ મારી કોઈ શરમ રાખશો ને જિંદગી તમારે રાખવાની ના છે ના હા ગમે જ છે હા ના તો બધા લેવું કાલ બોનું આલું છે આમ તો બધા આપણે દે લઈ તો જઈએ. લાયા છે માલક આમ શેર અલગ મોર હાલવા તારે આમ પાછા એમાં લાખ પાછા તારા પાસે તારા લેવાનો શું કર ના એ તો 50,000 જેવું ખર્ચ લે ના એટલા જવું શીખવા લ્યો ભૂરે આવ હા ભાઈ લે બુના પૈસા મેં લેક મોય આ બધું પર ખરીદી બરદી કરવા જવા થક આપણે ચા બા બનાવતા ન હો, પણ પીતા નહીં અમે ચા ચા નહીં પીતા ના હે? ના. ચા નહીં ચા તો પીતા બંધ છે મેલી જ નહીં ને હજી ના હા ભાઈ રવા દે તમે પૈસા ઠેકોના મેલ દે હા ભાઈ હા તો અમે જઈએ જવું છે હા તો આપણે પોતો ને 2-3 દાડા ફાઇનલ કરી નાખીએ અમે બધું લાવી દઈએ ને હા હા એટલે ફાઇનલ કરી નાખીએ 2 દાડા છે ગોઠવું 2 દાડા શેરી આ બધું ઓરી લે ને એટલે 2 દાડા છે ગોઠવી દે 2000 પૈસા પહેલા લે પૈસા તો પણ પેલું દાગીના બાગીના હેલા બને દાગીના હાલના બલ્લા નહીં લાવવા પડે તમે હું ચિંતા કર હું નહીં બેઠો જોઈ લે પાછા જો આવો જો વાપસ લે ચાલ લે જો હા આવજો હા આવજો આવજો જો લાગા ભાઈ હા બોલો જોયા તા કદી પૈસા જોયા તો નહીં પણ આમ અસલી હતો નકલી હવે તો ખબર નહીં પડતી એટલીસ્ટ ગોધીજી રહ્યા ને મોય ઓહો વાહ હું તો કીધું નાવા જતા રહ્યા કોઈ ભતીજી એ દુઃખી તો આવી જાય પેલું મસ્ત તારા લાવવાનો લુકરો તો આટલું મોટું પાત્ર હું ભજવું અને કે લાવવાના છે પૂછવું પડે અમુક કીધું હોય તો હું લે લાવવો છે વાહ. પૂરેપૂરા આલે પૂરેપૂરા હાલી જ દીધા હતા તો હવે સાપડું ખાલી કરીએ કે બસ હજી 10 દાડા પછી બોલાવે હા તારા એ પૈસા ઠેકાણે મેલજો પૈસા ને લે મૂકી દે ને ભાઈ તારા લાવ. પૈસા છે તું ઠેકોના મેલ એ તો આપણા જોડે અહીંયા સાપડામાં નહીં મેલવાના તો લાગતા ગોમો જતા ઈ હેડ હેડો લે. પકોડી બકોડી ખાતા આવીએ
આડો કદી ખાટલો આડો કદી કૂતરોમાં પહેરી ના દે ને કોઈ સ તો નહીં ખાવાનું પણ પાણી ઢોર દે પીવાનું. રૂમાલ લઈ લે તમારો. હાય. રાતની લાઈટ થઈ ગઈ છે અને આ દવડી વળી અત્યારે વળી ના દાડા તો ડોમો બોમો વાંચવાનો હતો તો વાંચતા ઉધાર એટલે વળી આ ખેતરમાં ચેક કરું જોઈ આવું અને રાતે સીધું પાણી આવે ને ખાતર તો નાહી દીધું હોય આ ડોમો અંબારીને આવ્યો છું એટલે અંબારીને અમે હવે આ રાતની લાઈટ થઈ ગઈ છે તે પાણી વળતું હતું વાધી એટલે હું આ ડોમો વાંચવા આવ્યો હતો શું કરવાનું છે પછી અમને મોઢો રાખવાનો તો મને વાઢો તો નહીં રાખવાનો ભાઈ પણ પેલા 10 દાડા કીધા તા થઈ ગયા હું હત રાખો હું તો રાતે ફોન કરે કાલનો ફોન કરું છું જે સ્વિચ ઓફ ફોન રિચાર્જ પટી ગયું છે કે તમારે તો ના યાર મારા ફોનમાં હારું થોડું બગડ્યું એવું થયું તે હું તો કાલે વાટ જોઈએ ફોન કરશી ત્યાં જ મૂકો ઘેર જોયો તો ઘેરે કી એ તો હેતમ પોણી વાળા છે ભાભી એમ કહેતા તાણ હારે હેડ હું સંભાળ લઉં હમણાં હું સંભાળ લઉં 10 દાડા ત્યાં જેવો જીએ એવો તો હારે હેડ તે જવું હોય તો જઈ આવીએ તાણ પણ મારું તો એમ કેવું હોય કે હું ફોન કરીને પૂછી લઉં રિચાર્જ સર ઓવા લે મારો ફોન આલું ના સર તો ફોન કરીને પૂછી લે જે હોય હારું ચાર ના તમે તો વાયદો કર્યો છે એક ના એક તે રેક કહે તો આપણે જઈએ હા તો જલ્દી પૂછી લે સમાચાર કતારે આવીએ ને ક લે મારો કે નંબર મારો સેવ થઈ જાય હાલો લાખાભાઈ મફતભાઈ બોલું હા આપણે પેલું જોવા આપવાનું હતું તે એવું કરીએ આવીએ વાંધો નહીં આવજો કદે ચાલો આવવાના છે. આ પેલા 10 દાડા કીધા હતા કે એરા થઈ જાય એટલે ઓ, પરીક્ષા પતી જાય આદત પતા છે એટલે કાલ આવજો વાંધો નહીં હેડો. એ સારું હેડો હા સારું હેડો કાલમાં લાવીએ હા સારું હેડો કાલ કીધું કમ્પ્લીટ છે ને પાછું આ વારે મારા ઓઢું ના રહેવું પડે તાર જે જોવા જવાનું હતું ને હા. ભત્રીજી હા. એને પેપર હતો એટલે 10 દાડા હતા એટલે હું એટલે કોઈ બીજા પેપર પટી જાય પછી ના હોય તો આપણે જઈ આવીશું નકર મૂકો આયા વાર અમને મોઢું જવું પડશે મારે મને એવું લાગતું હતું થઈ ગયું કમ્પ્લીટ ના તારા પૈસા આલવા ચો તને વાઢો રાખવાનો છે એ તો વાત મૂકો 10 દાડા થઈ જાય તો સંભાળ લેતા નહીં મફુભા તો ના હેડો અમે કાલ જવું આપણે બરોબર ભૂલ ના થાય કાલ હું ફોન નહીં કરું સીધો ઘેર આવીને ઉભો થઈ ગયો હા સીધો તું ઘેર આવજે પણ આપણે તૈયાર થઈને 2 જણા જવું હારેડો. ભૂલ ના થાય પાછું હો. સારું હા છોકરાને પાણી ચડ્યું છે અને લાખો ભાઈ જવાબ આલતા નહીં હાલું તો ખબર પડે પણ અમે કાલ કીધું ને કાલ ફાઇનલ જ કરીને આવવું હોય એને પહેરાવી દેવા દે ને પછી શાંતિ મને ના કાલે કામ કરવા જ નહીં દે મને હેડવા દે અમે ઘેર જવા દે ટાઈમ થઈ ગયો છે સાલામોન વધરામોન સારમોન બારોમાં તકલીફ પડે છે અને પેલો ભપ્પો 2 દાડાનો વાયદો કર્યો છે જોવા લઈ ગયો હતી ત્યાં 10 દાડા થઈ ગયા ફોન કરે મેં ફોન શું છું આ પડે ફોન કરે પપ્પાને ભપ્પો હા ભપ્પો રિંગ તો વાગે છે હેલો હલો હેલો હા બોલો અલે પપ્પા બોલો પુરાબા શું કર્યું બેટા કોઈ કરતો નહીં આ હેતમ જોઈ હું હે એ તો 2 દાડાનું કહી દો તો પેલું હમાસારે કોઈ આલે ના તો એટલે ત્યાંથી સમાચાર આવ્યા હતા કે મારે હા તે બીમાર છે પેલી ડોશી હમણાં હું કીધું ઓહો તે આપણે જોવે ખબર લેવા ના નહીં જાવ તાવને એવું આવ્યું છે ને તે હમણાં ના પાડી છે તું લોસો ના મારો પાછો ઓછો નહીં આપણે ફાઇનલ જ છે હા ફાઇનલ જેવું જ છે પણ બીમાર છે ને એટલે હમણાં 2 દાડા રહેવા દીધું છે હારું હલો હેલો હા ખબર લેવા જી આપણે 2 હેડ ખબર નહીં લેવી તો કમ્પ્લીટ થઈ ગયું છે એટલે સમાચાર આવશે 2 દાડા એવું છે ઓવા હા હેડ તાન હો તું પણ ફોન કરજે એ હા હા હેડ હારું બપો કે સાહેબ બીમાર છે ને ખબર લેવા ના પાડે છે લોસો જ નહીં મારે બપો ના કશું બધું બપો મારશે લોસો એ તો પૈસા લઈને આવશે મને વાટવાડે શીખુડી વાટવાડે મત બેહો પછી ભૂસી મળશે વાટવાડે એટલા વાટવાડે છે હા હા તારું તું જોઈએ ને એ તો મજા આવશે કે ભાઈ સોરી છે કેટલો આગું છે મફુભા હા આયા આ ઊંઝા જો કા ઘર ઈવાનું આવ્યું આર્યું ગરીવાન છે ના
હા હરી કાકા આવી ભાઈ ઉઠો કે હા હે ને તાને મફુબા ઓ બ્યો તમે તો ભરી ઊંઘમાં હતા હા શું કરે ખાઈને ઊંઘ્યો તો પેલો છોકરો નતો કહેતો જોવાનું તમારા ભત્રીજીને અરે છોકરો છે? અરે છોકરો ના છોકરો તો સારો છે. અને પાછું 12મું પેલું એ બધું કરી નાખેલું ભણેલો જ છે હું બોલાવું કોલેજ કર્યું. બુરે પોણી લાવજે. હું કહું પેલા દાડા કીધા હતા ને તો પરીક્ષા ચાલુ હતી એટલે કીધું હેરાન નહીં કરી છોડીને એટલે લો કાકા છોકરાને ક્યાં ચોરી છે જોઈ લેજે. દસ ચાબા મેલો તા ગમે છે ને હા પછી મને ના કહેતો કે નહીં ગમતી એ બધું તને ગમે છે ને તને ગમ્યું મને ગમ્યું આમ પેલી વાત કરી હતી ને આપણે વાહ તો વાંધો નહીં. અહીં છોકરો ઓહો એ રે છોકરો છે બરોબર છે ને લૂંટી લઈએ. પણ પૈસા કેવી રીતે ભરવા પડશે? આપણે વાત કરેલી છે ને છોકરામાં બધી પેલી વાહ હા તે વાંધો ને ઈચ્છા ને રાખવું છે કયો તમે છે દાડા તૈયાર તે પૈસા હાલતા જો તમે બધું શેઠ આવે એવું લાગે અમે જોજો એ રહ્યા છે કે બીજા ના આ તો કોક બીજો જાય છે ભાઈ. શેઠ તો આજ તો જ્યાં છે અમદાવાદ. ઓહ આમાં ફોન આવે સવારે. કે તું બસ હું કહું છું હા બોલો જો તમે પૈસા આલીને જો ને તો આપણે થોડા દાડામાં કહી નાખીએ આ મારા સીધું લાવવું પડશે બરોબર આ દાગીના થોડા લાવવા પડશે કપડો છે એ બધું લાવવું પડશે એટલે હું કહું તમે પૈસા આલીને જો અને આપણે આ અઠવાડિયામાં પતાવી દઈએ 2-3 દાડામાં. બરોબર તે પૈસા બધા પૂરા લે હો કે હાલ આમ તો પૂરા આલો ને તો હું જે લાવું એ બધું તમારે ઘેર જ આપવાનું છે જો વાહન ને બહાન હા એ તો બરોબર છે અને મને લાવવાની ખાવા પડે અત્યારે અધૂરા લા આલીને જો મારે શું માગવા જવાનું બીજા. એ વાત સાચી હા એમ તમારી. કેવું છે છોકરા આપણે લાવ્યા હતા ને પૈસા પહેલા માગે તો કે આલી દીધા તો ફરીથી આલવા કર મટે તે અડધા લાવે છે ને અડધા પર લગન પર દે પણ અરે બધા હાલ દીધા હોત તો બધા હાલ દે કે હાલ માપના જ લાવે છે મેં તો પેલા ત્યાં છે માપના ચાલશે ત્યાર છે નહીં ચાલે લે ચાર હે અને આવશું એ પેન. દાડા લાખ રૂપિયા પેનમાં આવશે એટલે ચાલશે લાખ રૂપિયા તાને આલીશું હાલે પૂરી આપણે ઘરમાં મેલ પૈસા હમણાં હોશે જેમ બધું લઈ આવીએ. બરોબર અને છોકરાનું તમે બેન ગમે ને ગમી કમ્પ્લીટ ગમી જાય હા તો મોડું નહીં કરું તમે નીકળો તૈયારીઓ કરો જઈને અમે એ બજારમાં જઈને બધું લઈ આવીએ. હારી હેડો લાગે આ ડેટમાં લગન થઈ જ જાય ગોમાં કોઈ કે નહીં હોતો સારું તને 100% પહેનાઈ દેવાનું છે. લડો જલ્દી થાય એ તો છે ખાટલો ઊભો કરો હમ. નકશી થઈ જાય ને તો લોચા પડશે પણ હવે કાકા જતો જ રહ્યો કર્યો ખાટલામાં બાટલો હોય કંપડી લેડો પૈસા લઈ તમે જબ્બર હતો તો પાછો હા ચૂકલું જવું હતું ના એવું નતું હાર હેર ત્યાં ગોમમાં આ તો ગોમમાં જવું છે ને ગોમાં નહીં જવું હા હવે અમદાવાદ જ જઈએ ડાયરેક્ટ હવે અમદાવાદ જતો રહી આપણે હોય રહું જ નહીં. અમારા સાથે દાદા મારા બધા છે બોલ તો સમાચાર મને બે દાડા મળી આવ્યા તો તે બીમાર છે એવું કહેતો તો હું તો બધું ખબર નથી તો મારા ફોન આવ્યો તો એટલે મફાવા હા બસ ગયા હા થોડા જ્યાદા આપણે આ કારું જોવા જતા યાર ચોપ્પન વળી કોણ છે આપણે અમારા ભાઈ ગમનો બાજુ છે ને આપણે ઓહો ત્યાં નથી કોને ગયા હતા જોવા અમે પેલા લાખો ભર્યા ને ઓહો ઓહો એમ ભત્રીજી જોવા જતા ને ત્યાં કારુનો કાલ વિવાહ કરી દેવાનો લાખાબાન ભત્રીજી અમે એમ બુનને જોવા ગયા હતા આ ઓનલાઈન જો આ ફોટો રે વાનું તો ઓન કરી છે હગો હું વાત કરો છો યાર આ તો મારી વહુ છે મારા હગું કર્યું છે આ તો આ કારુન કરી હોય યાર એવો હાલ 4 લાખ રૂપિયા ભરીને આવ્યો. 4 લાખ રૂપિયા લે છે એમ ભત્રીજી નહીં તાણ? આ એમ બુન છે તો આપણને તો એ ભત્રીજી આ કીધું ને. ગપ્પો મારી છે હારા ચાર નહીં હારા 5 લાખ રૂપિયા એડાર આલીને જોઈશ હું તો હું આ 4 લાખ આલીને આવ્યો લેડતા ને આપણે પેલા જઈને ચોખવટ કરવી પડશે આવું ના ચાલે યાર તમને ભત્રીજીને મને બુન બનાવી એમ કીધું તમે જોવા જતા તાણ હું જોવા જઉં છું
પેલા લાલ પાકડી વાળા હતા ને ઓવા ઈવન બૂન બતન હું જોઈને આવ્યો છું. હું એમ ભત્રીજ જોવા જતો અલગ અલગ જુડવા હું બે એને શું પહેરે ના હોય યાર હા એને ઘાઘરો પહેરતો યાર. એ અલગ છે યાર આ તો યાર ડ્રેસ પહેરે પણ તો ફોટો તો એ જ છે ને તે કહું કે જુડવા હું પણ જુડવા ના ફોટો એ જ છે આવવાનું બતાવી તો એ જ છે નક્કી આપણે એમ પોલીસ મારી લાગે છે. એવું બનાવું હવે તમે પાછા જોવા જેડો જવું તો પડશે કે ચાલે અરે પૈસા આલે 4 છે. લાખ આલ્યા છે બરાબર 5 લાખનો સવાલ છે આ 4 લાખની પપ્પા સવાલ ફોન નાખજે. હું હરાચા નહીં આલ્યા બાપા મારી માં દશેરો પાડ્યો તારો તમે હેડ જો મારે મોઢું ખલાસ થઈ ગયું હેડ હેડ જલ્દી એટલે આ તારી આ કટલું બંધ કરીને શું છે તારે ભાજ્યો આ બધું હેતમાં મારે બધું કોમ કરવાનું છે અને આ શીખે શું આવી ગયો છે દેખાતો નહીં કોઈ દેખાતું નહીં શું આવી ગયો છે યાર ચાલો ખબર શું નહીં પૂછ્યું જોજો નહીં, આ તો નહીં. હા? શું છો તમે લાખો અરે મારે પૈસા લેવાના છે યાર એના પૈસા મય ના હોય લે લાખો પાને શું છો પણ તમે કોણ છો લાખો ને તો મારો મજૂર હતો એ તો એ શું છે મારા કોમમાં એ ભાગમાં વાવતો હતો એ તો મોય તો કોઈ પણ નહીં મજૂરી રાખે અરે યાર અમારે તો બહુ લગો કરે છે યાર હોય તો એનો જગો હમણાં હાલ તો હતો રહ્યો એનો જગો એ કોણ હતું તમારી એ તો મારે હેતર વાવતો હતો હું મજૂરી રાખી હતી વન તો એવું હતું તાને પગાર ઉપર હતો એ પગાર ઉપર હતો એ તો એમ ઓ, તારી નહીં તાન અમાર તો- મુઈ પેલો ઈવન ગાડી પેલો તકો કે એમ બુના તકું હતું એ હોય એ ભાઈ બુન હતો કે એવું કોક હતું એ રહ્યો તે બે જણા મારા હેતર વાવતો નો એકન રતો એ યાર અમારે તો કેવું થયું છે યાર અમારે તો ઉતારી છે. હું થયું ખબર કે મને શેઠને વાત કર શું જોયો તે રહ્યો એ તો હવે ઈવન ઘેર જોયો છે એ તો આ સાપડી નહીં ના સાપડું તો મારું આખું ફોર્મ આવ્યું ને એ રહ્યું બધું આખું મારું જ હતું મફા પાતા ને એવું કહેતો અમારું ઘર છે ને અને એ તો કે આ તમારું ઘર છે અને મારા એના ઇવન ભત્રીજી હતી કોણ હતી સોરી હતી એ ઈવન બુન હતી કે એવું કોક હતું એવું હતું ઓહ તો આ વાનું હગું કરાવ્યું 4 લાખ રૂપિયા આલ્યા એવું છે એમ? તાણ અને એ પૈસા લઈને જતા ના તો સમાચાર મળ્યા ના હે કે મારે હગું કર્યું બાપા દાંત તળે તોડી કાઢે હું પૈસા લઈને જતા હતો. અડધો કલાકે નહીં હમણાં તો આપણે આવીને જો તાણ અમારે શું થયું ખબર છે અમારા પૂર્વ પાસે બાજુમાં ટીવન જોવા લઈને આવ્યો હતો પણ તમારા ઓળખ્યા વગર એમને પૈસા થોડા આપી દેવાય યાર પણ આ તો આવ્યો ને તે હરા 5 લાખ રૂપિયા અમે તો આલ્યા છીએ એ યાર રીતના આપી દેવાય તમારા ફોને લાગતો નહીં. શેઠ કોક કરો ના હોય તો પેપરમાં છપાઈ દો મારા 4 લાખ લઈ ગયો છું. અમારે પૈસા તો લેવા પડે લેરો એનો તને જ રસ્તો કરવું કોક પડશે. કરીએ નકર તમે આલો તમે અમે ના લે ભાઈ હા મને પૂછવા તમારી આવ્યા તમે જમીન- તમારી જમીન તમારી જમીન પર હતા એટલે મને તો ખબર કે તે એ મને પૂછવા આવ્યા હતા કે હગું કરી દે મને ના યાર તો પછી જમીન હોય તો એમ ઈવન કે નહીં. હું હક મારો છે કયો આપણે શેઠને ના કહેવાય શેઠ ને કેવું પડે તો શેઠ હોગી લાવશી પણ આપણે ના તમે કહેવાય. શેઠ લાયા તમે ઈવન એ તો મારા હવે સાઈડમાં રહેતો તો મેં કીધું તમે મારે એતર તમે વાવજો અને તમે જે થતું હોય તો મને આલ દે તો શું ના ખબર એ તો મને ખબર છો ન હતો એ તો આપણે એટલી ધોત રાખી પડે કે ભાજ્ય રાખી આધાર કાર્ડ બધા કાર્ડ જોઈએ પૈસા જા બેટા આપડા હું જ્યા પણ તમારી રીતના પૈસા પૈસા લાવજે. તમે પૈસાની ચિંતા ના કરો પૈસા હું હલાવ્યો ચિંતા ના ડોશીમાં કરો ચાલશે આપણે પૈસા લાવજે. તમે ગમે તે પેપરમાં છપી દો અને કા પકડી બે લાવો જણ તાણ પકડી લાવો પૈસા તો કઢાવ ને મારી જવાબદાર હા તે વધુ ને કોક કરીએ રહ્યો ને રસ્તો તમારો જે પૈસા લઈ જાય ને રહ્યો ઈવાનો કોક રસ્તો કરી આપો હોગે કોઈ તો પેપરમાં છપાઈ છપાઈ એટલે ગમે તો પછી એટલે પકડવા હા, આવીએ ચો જઈ પણ હવે નવો લાવો કોક એના તો પણ તમારા આ રીતના વિશ્વાસ કરીને પૈસા ના જ દેવાય યાર મને તો ખબર મને કોઈ હતો ભૂલ ના થાય પેપર માં દેજો બેટા સારું અરે ભાઈ રાખી તું જમીન મારી જમીનમાં બધો કચરો કરીને જતો રહે છે આ તો મારા પૈસા લઈને જતો રહે જે મેં ઈવન આલ્યા તે રે જબરજસ્ત વખાલાઈ દીધા મારા તો હવે શું કરવું કોક રસ્તો કરવો પડશે હવે. લાખાભાઈ બસ તો હજુ આવી ના કેટલા વાગ્યા આવશે હજી હવે ટેમ થાય છે હવે આવતી હશે બસ તો હું બસ આવતી હે અને અમદાવાદ જઈને ઘર રાખી દેવાનું શાંતિથી હાવ અને ચોક વ્યવસ્થિત પાછું ઠેકાણું પાડો એ મારું તો નોકરિયાત હોય એ જગ્યાએ શેઠ આયા, શેઠ. હમ એટલે શેઠ નહીં લાગતા મન જોવા જવા દે છે રડ લાગે આવે હા. લાખાભા હા શેઠ જતા બોલો હજી જોઈ તો નહીં ને? જ્યાં કે પાછળ આવશે જોઈ તો નહીં દે ને હવે મને જ ખબર નહીં બાઇક તો આવે છે એવું બાઇક કોક હોય તો આવે છે આયો આયો ઓય, ઓય, ઓય.
કાકા દાખલ છે. હા આયા પાક આ લાલ પાઘડી ઈવાની भैया ये तो मेरे पापा है पापा ના ના મને જોવા દેજો હે? મને જોવા દેજો ऐसे नहीं केले ના ના લાલ પાઘડી ઈવાની જ બોલ હતી. દે ને મેં મન્નત રાખી હે ના ના તમે मेरे पापा ने मन्नत रखी है किसी को मुंडा नहीं दिखाने का ના ના તમે એમને જોતા આવજો જ ના क्या आपको क्या काम है किसका काम है મને મોઢું જોવા દો पहले किसका काम है तो बोलो મારા હેતરમાં બે મજૂર રાખતો તો હું તે રહ્યો બધાના લોકોના હગું કરાવીને પૈસા લઈને આવી ગયો હતી ते हमारे को क्या कहते हैं तेरे घर पे जाके तेरी मम्मा को बोल अम्मा को बोल मैंने उसको तुम्हारा बोल, मुंडू उसको क्या बताओ। बोलता है क्या क्या चाहता હા ઠીક હે એ ઠીક ચાચા તમારું મોઢું બતાવજો મને ના મોઢું બતાવો અરે આ તો લાખનું જ ચલે એ ભાઈ તો મારો છો પેલા તમે અમારા ગામ વાળાના હગું કરાવીને પૈસા લઈને આવતો રહે તમે ખબર છે ને અમારી વાત તો હોપડો અમારી વાત હોપડો અમે પૈસા નહીં લીધા તો તમે કોને લઈ જાય તેરા મને કિડનેપ કરી હતી હમ કિડનેપ હા તો કરી હું કાઢી ફોન હતી કરું ઉભા રહેજો હે? ઉભા રહો ફોન કરું ફોન બનવા પેલા બાઇકમાં પડ્યો તો તમારો ફોન મેં જોયો પેલ આગળ પણ પડ્યો પેલો પડે આગળ હા પણ હું ફોન કરું પેલા પૂછી જો ફાઇનલ ડિસિઝન કરી લઉં હા ફોન કર હલો હલો અલે ભપા હા બોલો પેલા બે જણાને મેં એ વૈકન પકડાઈ રોડ ઉપર જતો તો રહ્યો કઈ બાજ આપા વાળો ને આપા જે ગડાવટ વાળો રોડ રહ્યો ને વાહ, એ રહ્યા રોડ ઉપર જ હતો વૈકન આ તે પકડી રાખો મેં આવીએ હા હું પકડી રાખું હા હા વાંધો નહીં હા. આવીએ હાલ હા લ્યો હવે આવું રાખો તમે અરે શું જતો રહ્યા આ શું જતો રે બે જણો જોવા દેજો શું અંત થઈ ગયો દેખાતો જ નહીં પાછો ના આવી ગયો પેલો શું જવાબ આલે હું હવે ભરવાનો જ હું એ બરાબર નો હવે તો